સિસ્ટમ છે એ ઓડિશા ઉપર હતી, એ સિસ્ટમ આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ખૂબ નજીક આવી ગઈ છે। હવે આ સિસ્ટમ છે એ લગભગ 30 તારીખે મોડી રાત સુધીમાં ગુજરાતના છોટાઉદેપુર અને રાજપીપળા આસપાસથી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે। વડોદરાથી લઈને વલસાડ કે મુંબઈ સુધીના તમામ વિસ્તારમાં સારો વરસાદ પડશે। મધ્ય ગુજરાતનું પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડામાં સારો વરસાદ પડશે। જે રીતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ભારે વરસાદનો લાભ મળશે, એવો ભારે વરસાદનો લાભ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના જે ભાગો છે, ભુજથી લઈને પશ્ચિમ ભાગો છે, એમાં ભારેથી અતિ ભારે વરસાદ નહીં આવે, પણ એકંદરે મધ્યમ વરસાદ છે એ ચોક્કસથી આની અંદર લાભ મળવાનો છે। ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે। એક સાથે બનેલી જે મજબૂત સિસ્ટમો છે તે સિસ્ટમની અસર કયા કયા વિસ્તારોમાં થશે તેની માહિતી આપી છે। ગુજરાતમાં વરસાદને લઈને ફરી સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે। બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચી ચૂકી છે। સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં હતી, તેમાંથી હવે ડિપ્રેશનમાં ફેરવાઈ આ સિસ્ટમ અત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારમાં વરસી રહી છે। આજે સાંજ સુધીમાં સિસ્ટમ ગુજરાત પર પહોંચશે તેવી વાત ગોસ્વામીએ કરી। આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં પસાર થાય તેવી સંભાવના છે, જ્યાં વડોદરાથી વલસાડ સુધી સૌથી વધુ અસર થશે। અમદાવાદ, ખેડા, આણંદ અને નડિયાદમાં પણ સારો વરસાદ પડવાની સંભાવના છે। કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ ન પડી શકે તેવી વાત આમાં કહેવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે ત્યાં પણ વરસાદી સિસ્ટમની અસર ન પણ થાય, પરંતુ જો સિસ્ટમ ફંટોળાય છે, બીજી બાજુ જાય છે, કચ્છ બાજુ જાય છે, તો કચ્છમાં ખૂબ સારો વરસાદ પડી શકે છે। પરંતુ હાલ મધ્ય ગુજરાત નો જે સેન્ટર છે એની અંદર ખૂબ વરસાદ પડશે, એટલે કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી ત્યાં અસર થશે। ઉપરમાં વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ જે એ વિસ્તાર છે ઉત્તર ગુજરાતના, ત્યાં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના કયા કયા ભાગોમાં વરસાદ પડી શકે છે તેની વાત કરવામાં આવે તો ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, કારણ કે દક્ષિણ ગુજરાત અને ભાવનગરની વચ્ચે જે દરિયાનો કિનારો છે ત્યાંથી સિસ્ટમની અસર થઈ પણ શકે છે। ત્યારે આખી આગાહીને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, સાંભળીએ એમને। જે આપણે ગત રોજ વાત કરી હતી, ગઈકાલે એ સિસ્ટમ છે એ ઓડિશા ઉપર હતી, એ સિસ્ટમ આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ખૂબ નજીક આવી ગઈ છે અને એ સિસ્ટમ છે એ અત્યારે પણ હજુ મજબૂત છે। જોકે ગઈકાલે ડીપ ડિપ્રેશન હતી, એ સિસ્ટમ થોડીક નબળી પડીને અત્યારે ડિપ્રેશનમાં ફેરવાઈ છે, છતાં પણ એ સિસ્ટમ છે એ ખૂબ મજબૂત છે અને અત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર, એટલે કે આમ તો ઓડિશાથી આગળ વધીને એ પશ્ચિમ દિશા તરફ ઘણી આગળ નીકળી ચૂકી છે। હવે આ સિસ્ટમ છે એ લગભગ 30 તારીખે મોડી રાત સુધીમાં ગુજરાતના છોટાઉદેપુર અને રાજપીપળા આસપાસથી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે, એટલે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર છે। લગભગ ગુજરાતમાં પહોંચે ત્યાં સુધીમાં લો પ્રેશર કેટેગરીની અંદર આ સિસ્ટમ પહોંચવાની છે। મહત્વની વાત તો એ છે કે આમ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે, જેમાં વડોદરાથી લઈને વલસાડ કે મુંબઈ સુધીના તમામ વિસ્તારમાં સારો વરસાદ પડશે। મધ્ય ગુજરાતનું પણ અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડામાં સારો વરસાદ પડશે, પણ ખૂબ ચિંતા અત્યાર સુધી જેની રહી છે એ હશે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગો। આ વિસ્તારોની અંદર અત્યાર સુધી વરસાદનું પ્રમાણ છે એ ખૂબ ઓછું જોવા મળ્યું છે, પણ હવે આ 31 જુલાઈથી લઈ અને 4 ઓગસ્ટ સુધીનું આ સેશન છે, આ સેશન દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છને પણ વરસાદનો લાભ મળે એવી અત્યારના સમીકરણો પ્રમાણે પૂરી શક્યતા દેખાઈ રહી છે। હા, એક ચોક્કસથી છે કે આ રાઉન્ડમાં પણ જે રીતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ભારે વરસાદનો લાભ મળશે, એવો ભારે વરસાદનો લાભ પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છના જે ભાગો છે, ભુજથી લઈને પશ્ચિમ ભાગો છે, એમાં ભારેથી અતિભારે વરસાદ નહીં આવે, પણ એકંદરે મધ્યમ વરસાદ છે એ ચોક્કસથી આની અંદર લાભ મળવાનો છે। ગયા રાઉન્ડની અંદર
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લાની અંદર વરસાદનું પરફોર્મન્સ થોડુંક સારું જોવા મળ્યું, વાવણી લાયક વરસાદ પણ જોવા મળ્યા. પણ પોરબંદરના જે દ્વારકા સાઈડના ભાગો એટલે કે બરડાના ભાગો હોય અથવા તો જે દેવભૂમિ દ્વારકા જે છે એ દ્વારકા જિલ્લાની અંદર આમ જોવા જઈએ તો વાવણી લાયક વરસાદ નથી થયો. ગયા રાઉન્ડની અંદર પણ અડધાથી 1 ઇંચ વરસાદ એમને ભાગમાં આવ્યો હતો, પણ આ રાઉન્ડની અંદર થોડોક સારો વરસાદ એમના ભાગમાં આવે તેવું તો અત્યારે ચોક્કસ લાગી રહ્યું છે. પછી સિસ્ટમ ખૂબ નજીક આવે ને કદાચ સિસ્ટમ પછી થોડી ઘણી પણ આગળ પાછળ ફંટાય અને એ પરિસ્થિતિનું નિર્માણ થાય તો વાત અલગ રહેશે. અત્યારે જે ટ્રેક ઉપર સિસ્ટમ આવી રહી છે એ મુજબ તો એવું લાગે છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છને પણ મધ્યમથી એકંદરે સારા વરસાદનો લાભ મળી જશે. ભલે ત્યાં અતિ ભારે વરસાદ ન પડે પણ મધ્યમ વરસાદનો લાભ ચોક્કસથી મળવાનો છે. બાકી સૌરાષ્ટ્રના બીજા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ છે એ 31 થી 4 તારીખમાં નોંધાશે. ઉત્તર ગુજરાતમાં પણ એકંદરે સારો વરસાદ, પછી બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા હોય, અરવલ્લીના ભાગો હોય, તમામ વિસ્તારમાં સારો વરસાદ નોંધાવાનો છે. એટલે સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. સિસ્ટમ હજુ મજબૂત છે અને અત્યારે જે પ્રમાણે સિસ્ટમ આગળ વધી રહી છે એ પ્રમાણે સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે. પહેલાં ઘણા બધા મોડેલો એવું બતાવતા હતા કે આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને પછી ઉત્તર ભારત તરફ નીકળશે, પણ અત્યારે જે પ્રમાણે અલગ અલગ મોડેલોના આધારે આજની તારીખ સુધી અમારું પ્રિડિક્શન છે ત્યાં સુધી એવું લાગી રહ્યું છે કે આ સિસ્ટમ છે ગુજરાત ઉપર જ આવવાની છે. એટલે આપણા માટે સારા સમાચાર છે. વધુ એક વરસાદનો રાઉન્ડ છે આપણે ગુજરાતમાં આવી રહ્યો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.